15 નવેમ્બર એટલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને આ જન્મ જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડામાં આવી રહ્યા છે। હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ભગવાન બિરસા મુંડા માટે તેઓ આવી રહ્યા છે કે ચૈતર વસાવા માટે? એમની વાત આજના આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત ગુજરાત આવી રહ્યા છે। હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉપર પણ તેઓ આવ્યા હતા। હવે થોડા જ ટૂંકા સમયની અંદર તેઓ હવે આપણે જોઈએ કે 15 નવેમ્બરના રોજ જ્યારે 150મી જન્મ જયંતિ છે ભગવાન બિરસા મુંડાની, ત્યારે તેઓ આવવાના છે। દેડિયાપાડામાં એમનો કાર્યક્રમ છે, તો સામે પક્ષે નેત્રંગની અંદર ચૈતર વસાવા છે તેમનો પણ એક કાર્યક્રમ છે। હવે આ જ બાબતે અત્યારે ઠેક ઠેકાણે પોસ્ટર લાગી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના જેટલા પણ આદિવાસી વિસ્તારના નેતાઓ છે તેમના દ્વારા આદિવાસી વિસ્તારના તમામ લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે બધા આવો નેત્રંગમાં સાથે મળીએ અને જે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે તેમની હર્ષભેર ઉજવણી કરીએ। પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે એક જ કાર્યક્રમ સ્થળ અલગ અલગ, એક બાજુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો, બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો। એટલે હવે ક્યાંક ચર્ચા એ પણ થઈ રહી છે કે આ કાર્યક્રમ કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ગોઠવ્યો છે, એટલે કે ચૈતર વસાવા અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને મનાવવા માટે। કારણ કે અત્યારે જે બાજુ અત્યારે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે ચૈતર વસાવા બાજુ જન સમર્થન આપણને દેખાતું વધારે લાગે છે, કારણ કે જ્યારથી તેઓ જેલમાંથી બહાર આવ્યા એ પછી જેટલા પણ આદિવાસી વિસ્તારના લોકો છે એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા મારા માટે મસીહા છે, મારા માટે કામ કરી રહ્યા છે, જ્યારે જરૂર હોય છે ત્યારે અમારી સાથે ઊભા રહે છે। એટલે જે એક બાજુ આ જનસેલાબ જઈ રહ્યો છે તેમને પાછો વાળવા માટેનો પણ આ કાર્યક્રમ હોઈ શકે છે। ખેર, અત્યારે સૌથી પહેલા એ પોસ્ટર ઉપર નજર કરીએ કે જે અત્યારે વાયરલ થયું છે કે જેમાં લખવામાં આવ્યું છે ચાલો નેત્રંગ, ચાલો નેત્રંગ। દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરીએ। 15 નવેમ્બર સવારે 11 કલાકે ને અલમાવાડી વિભાગ જંગલ કામદાર મંડળીના ગ્રાઉન્ડ પાસે ચૈતર વસાવાનો જે આ કાર્યક્રમ છે તેમાં અલગ અલગ નેતાઓ છે તે પણ સામે આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે નિરંજન વસાવા પણ સામે આવ્યા છે અને એમણે કહી દીધું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ ખાસ ચૈતર વસાવા માટે આવી રહ્યા છે અને એમનું એવું પણ કહેવું છે કે આપણે તમામ લોકોએ ચૈતર વસાવાનો આભાર માનવો જોઈએ, કારણ કે એમના જ થકી બીજી એક વખત છે વડાપ્રધાન ગુજરાતમાં અને ખાસ કરીને આપણા વિસ્તારની મુલાકાતે આવવાના છે। એટલે ભલે એ આપણા વિસ્તારની મુલાકાતે આવતા હોય પરંતુ આપણે તો નેત્રંગમાં ભેગું થવાનું છે। આ જે કાર્યક્રમ છે તેમાં આપણે બધાએ સહભાગી થવાનું છે અને જે આપણા ભગવાન છે બિરસા મુંડાની જે 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે તેમાં સૌ સાથે મળીએ અને આપણે જેમને બતાવવાનું છે તેમને બતાવી પણ દઈએ કે આપણે શું કરવા માંગીએ છીએ। આ બધાની વચ્ચે નિરંજન વસાવા શું કહી રહ્યા છે તે સૌથી પહેલા સાંભળીએ। જય જોહર મિત્રો, 15મી નવેમ્બર 150મી જન્મ જયંતિ નેત્રંગ ખાતે થવા જઈ રહી છે। ત્યાં તમામ આદિવાસી સમાજ, સર્વ સમાજનું અમે સ્વાગત કરીએ છીએ। આજે દેશના વડાપ્રધાન શ્રી 30 અને 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં એ 2 દિવસ રોકાયા અને આજે દેશના વડાપ્રધાને પણ આજે એમણે 15 દિવસમાં દેડિયાપાડા જે ચૈતરભાઈનો જે મત વિસ્તાર છે અને ચૈતરભાઈએ જે ત્યાં પ્રતિમા મૂકી છે બિરસા મુંડાજીની, એનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ જે તે સમયે ભૂતકાળમાં કર્યો હતો અને આજે ત્યાં આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પ્રભાત શેરી આજે ઢોલ વગાડી વગાડીને આજે લોકોને આમંત્રણ આપી રહ્યા છે। આજે એ ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને આજે દેશના વડાપ્રધાનને પણ આજે ચૈતરભાઈની નોંધ લેવી પડી। આજે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજનો એ ટાઈગર છે। આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના આજે દરેક સમાજના પ્રશ્નો માટે એ લડત આપે છે। હર હંમેશ રાત દિવસ તમામ સમાજની ચિંતા કરે છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, એ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતની હોય, આ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી આજે 30 વર્ષથી જેમણે શાસન કર્યું છે એમણે પોતાને ખબર પડી ગઈ છે કે અમે અહીંયા ગાડી ઘરે બેસી રહીશું, લોકોના કામ નહીં કરીએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવીએ તો
તો ચૈતરભાઈ વસાવાએ આજે ઉમરગામથી અંબાજી અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમણે પોતાનો પગ પેસારો કરી અને લોકોમાં એમણે જગ્યા બનાવી છે. એ આજે બિરસા મુંડાનું સ્વરૂપ છે. આજે દેશના વડાપ્રધાને જો ફક્ત 15 દિવસમાં જો ડેડિયાપાડાની મુલાકાત લેવી પડે એ ચૈતરભાઈ માટે અને આદિવાસી સમાજ માટે એ ગૌરવની વાત છે કે આજે એક ડેડિયાપાડાના ધારાસભ્ય સમગ્ર ગુજરાતમાં નહીં પણ આજે દેશના વડાપ્રધાનને પણ પોતાના વિસ્તારમાં ફક્ત 15 દિવસમાં લાવવાની આજે ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો. આજે 150મી જન્મ જયંતિ જ્યારે દેશના વડાપ્રધાન અહીંયા ગાડી ઉજવવા આવતા હોય તો એમને પોતે ખબર છે કે ઝારખંડ અને જે રાંચીમાં બિરસા મુંડાજીની એ જન્મભૂમિ છે. ઉમરગામથી અંબાજી ઘણી બધી પ્રતિમાઓ અમારા ટ્રાઇબલ વિસ્તારમાં મૂકી છે, સમગ્ર દેશમાં મૂકી છે, પણ કેમ એમને અહીંયા ગાડી ડેડિયાપાડાની પ્રતિમા જે ચૈતરભાઈ વસાવાએ મૂકી છે ત્યાં ગાડી એમણે આવવું પડ્યું. ક્યાંક ને ક્યાંક અહીંયા ભારતીય જનતા પાર્ટીને ડર સતાવી રહ્યો છે, એમના આકાઓને ડર સતાવી રહ્યો છે. એટલે દેશના વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે આપણે અહીંયા ગાડી 150મી જન્મ જયંતિ ઉજવે. તમે અહીંયા 150મી જન્મ જયંતિ ઉજવો, અમને એનો કોઈ વિરોધ નથી, પણ ખરેખર આવનારા દિવસોમાં આદિવાસી સમાજે હવે જાગવાની જરૂર છે કે ચૈતરભાઈ જે બિરસા મુંડાના સ્વરૂપમાં જે આપણાને મળ્યા છે એના સમર્થનમાં અને જે આદિવાસી સમાજ, જે કટ્ટર આદિવાસી સમાજના સમર્થનમાં આપણે સૌ બિરસા મુંડાજીની પ્રતિમા જે 150મી જન્મ જયંતિ છે એની ભવ્ય ઉજવણી આપણે નેત્રંગ ખાતે કરવા જઈ રહ્યા છીએ. તો આપ તમામ મારા દરેક સમાજના ભાઈઓ બહેનો, મારા યુવા સાથી મિત્રો અને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આપણે નેત્રંગ ખાતે આપણે કરી રહ્યા છીએ. તો આપણે ચૈતરભાઈ વસાવા અને એમની ટીમનું મનોબળ વધારવા આપણે ખૂબ મોટી સંખ્યાએ આપણે સ્વયંભૂ ત્યાં જઈએ એવી આપ સૌને દિલથી અમે આપને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. 15 નવેમ્બરનો એ દિવસ હવે એ જોવાનું છે કે બે કાર્યક્રમ, પરંતુ એમનો જે મૂળ ઉદ્દેશ્ય છે એ ફક્ત એ છે કે જે 15 નવેમ્બરનો દિવસ છે, જે ભગવાન બિરસા મુંડાજીની જે જન્મ જયંતિની ઉજવણી છે એ કરવાની છે. એટલે એ જોવાનું છે કે આદિવાસી વિસ્તારના લોકો કઈ જગ્યા ઉપર ભેગા થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જાય છે કે પછી ચૈતર વસાવાના કાર્યક્રમમાં જાય છે, કારણ કે ઉદ્દેશ્ય બંનેના કાર્યક્રમનો એક જ છે. પણ હવે એ જોવાનું છે કે જન સમર્થન સૌથી વધારે કોને મળે છે. અમારા અહેવાલને લઈને અને નિરંજન વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.